શ્રીરામ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 14મા પાઠની અંદર આગળ વધીએ તો આપણે કાર્બન ચક્ર વિશે જોઈએ કે કાર્બનના ચક્રીય વહનની સમજૂતી કઈ રીતે આપી શકાય તે આપણે સમજીએ. તો અહીંયા જોઈએ, પૃથ્વી પર કાર્બન જે છે તે ઘણા વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે મળી આવે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે, જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે. હવે આપણે જોઈએ કે સજીવોમાં કાર્બનનું મહત્ત્વ શું છે. તો બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન છે. વિવિધ પ્રાણીઓના બાહ્ય કંકાલની આપણે વાત કરીએ તો વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ કાર્બોનેટ ક્ષારોનું બનેલું હોય છે. હવે અહીંયા કુદરતમાં કાર્બન ચક્રની આકૃતિ તમને આપેલી છે, આમાં તે તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જોઈએ તો ક્લોરોફિલ ધરાવતા બધા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ ગ્લુકોઝના અણુ અન્ય પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો સજીવોમાં મહત્ત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. હવે આપણે વાતાવરણમાં CO2નો ઉમેરો કઈ રીતે થાય તે જોઈએ. તો જીવંત સજીવોમાં ઉર્જા મેળવવાની શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. અહીંયા તમને આપ્યું છે કે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર. વિદ્યાર્થી મિત્રો, જે શ્વસનની ક્રિયા જે છે તે બે પ્રકારની હોય છે. જો ઓક્સિજનની હાજરીમાં જે ક્રિયા થતી હોય તેને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસનની ક્રિયા થતી હોય તેને અજારક શ્વસન કહેવાય. હવે કેટલાક પ્રકારના બેક્ટેરિયા જે છે તે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર પણ કરી શકે છે. તો ત્યારે તે બેક્ટેરિયા અજારક શ્વસન કરે એમ આપણે કહી શકીએ. હવે દહનની ક્રિયા, જેમાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા માટે, પરિવહન માટે અને ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ થાય છે, તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ જે છે તે વાતાવરણમાં ઉમેરાય છે. આપણે બધા ઉચ્છ્વાસમાં પણ CO2 વાયુ બહાર કાઢીએ છીએ, તે પણ વાતાવરણમાં CO2નો ઉમેરો કરે છે. ઔદ્યોગિક ક્રાંતિથી અને મોટા પ્રમાણમાં અશ્મિ બળતણના ઉપયોગથી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી ગઈ છે. આમ કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. પુનઃચક્રીયકરણ થતું રહે છે. તો આ રીતે કુદરતની અંદર કાર્બન ચક્ર એટલે કે કાર્બન સાયકલ ચાલતી રહે છે. હવે આપણે જોવાના ગ્રીન હાઉસ અસર એટલે શું, અથવા તો ગ્રીન હાઉસ અસર કોને કહેવાય. આ પ્રશ્ન તમે આગલા ધોરણોમાં શીખી આવ્યા છો વિદ્યાર્થી મિત્રો, કે ગ્રીન હાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને, ઉષ્ણ એટલે ગરમ, ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણ. હવે આપણે ગ્રીન હાઉસ અસર જોઈએ તો કેટલાક વાયુઓ, ઉદાહરણ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ, પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના અથવા તો વિશ્વના સરેરાશ તાપમાનને પણ વધારે છે.
તો આમ CO2ને કારણે જે તાપમાનમાં વધારો થાય તેને લીધે જે અસર સર્જાય તેને આપણે ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખીએ છીએ. અહીંયા ગ્રીન હાઉસ અસર માટેના એક પ્રવૃત્તિ આપણે કરીએ, 14.12 પ્રવૃત્તિ. હવે એમાં પ્રશ્ન છે કે વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામો શું હોઈ શકે? તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ગ્લોબલ વોર્મિંગના પરિણામોમાં પહેલું જોઈએ તો એક તો આકરો ઉનાળો એટલે જે સખત ગરમી પડે છે તે. બીજું, ધ્રુવ પ્રદેશ પરનો બરફ પીગળવો. ત્રીજું, દરિયાઈ પાણીની સપાટી ઊંચે આવવી. ચોથું, દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવા. અને 5, આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ થવો. તો અહીંયા ગ્લોબલ વોર્મિંગના પરિણામો તો પહેલાં તો ઉનાળાની આકરી ગરમી હોય તો તેને કારણે ધ્રુવ પ્રદેશની અંદર જે બરફ જમેલો હોય તે ગરમીને કારણે બરફ ધીમે ધીમે પીગળવા માંડે. હવે આ બરફ પીગળે તો એનું પાણી નીચે દરિયામાં આવે તો તેને કારણે દરિયાના પાણીની સપાટી ઊંચે આવી જાય. ને જો દરિયાના કાંઠાના પાણીની સપાટી દરિયામાં ઊંચે આવે એટલે એને કારણે શું થાય કે દરિયાકાંઠાના વિસ્તારો, કાંઠો એટલે કિનારો, એટલે જે દરિયા કિનારે જે વિસ્તાર આવેલો છે તે આ પાણીમાં ડૂબી જવા પામે. અને આ ગ્લોબલ વોર્મિંગને કારણે આબોહવાની પરિસ્થિતિમાં પણ બદલાવ આવે. હવે એ છે કે કેટલાક અન્ય ગ્રીન હાઉસ વાયુઓના નામોની પણ તપાસ કરો. એક તો આપણે આગળ જોઈ ગયા CO2, કાર્બન ડાયોક્સાઇડ તો આપણે જોઈ જ ગયા, પણ એ ઉપરાંત પણ ગ્રીન હાઉસ વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે મિથેન, જેનું અણુસૂત્ર છે CH4. ત્યાર પછી નાઇટ્રસ ઓક્સાઇડ N2O અને ક્લોરોફ્લોરોકાર્બન CFC, ક્લોરોફ્લોરોકાર્બન. તો આ જે 4 વાયુઓ જે છે તે પણ ગ્રીન હાઉસ અસર સર્જાવવા માટે જવાબદાર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આ પાઠમાં. તો આપણે જોઈએ ઓક્સિજન ચક્ર. આ ટૂંકનોંધ પણ તમને 3 થી 4 માર્ક્સની અંદર પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ઓક્સિજન ચક્ર વિશે ટૂંકનોંધ લખો અથવા તો ઓક્સિજન ચક્ર સમજાવો, જેને આપણે ઓક્સિજન સાયકલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે બધા જ જાણીએ છીએ કે ઓક્સિજન જે છે તે પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. એનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આપણે જોઈએ તો તે આશરે 21% જેટલું હોય છે. અને તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. હવે આપણે જોઈએ કે ઓક્સિજન કયા કયા સ્વરૂપે, તો એક તો નિર્જીવ ઘટક સ્વરૂપમાં ક્યાંથી અને કેવી રીતે મળે, તો કે નિર્જીવ ઘટક સ્વરૂપે ઓક્સિજન વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં 21% ઓક્સિજન. બીજું, પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ, ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન રૂપે પણ ઓક્સિજન મળી આવે છે. આ ઉપરાંત જૈવિક અણુઓ, તો જૈવિક અણુઓની અંદર કાર્બોદિત, પ્રોટીન, લિપિડ એટલે ચરબી અને ન્યુક્લિક એસિડમાં આવશ્યક ઘટક તરીકે ઓક્સિજન મળી આવે છે. હવે આપણે જોઈએ કે ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ કઈ. તો વાતાવરણનો ઓક્સિજન 3 પ્રક્રિયાઓ. આ 3 પ્રક્રિયા કઈ, તો કે પહેલી દહનમાં, બીજી શ્વસનમાં અને ત્રીજું નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે, પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન હોય છે. મેં તમને આગળ જ કીધું કે જેઓ અજારક શ્વસન કરે છે, જે શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી, તેવા પ્રાણીઓ માટે આ તત્વીય ઓક્સિજન ઝેર સમાન હોય છે. હવે આપણે ઓક્સિજન મુક્ત કરતી ક્રિયા જોઈએ તો હરિત દ્રવ્ય ધરાવતા સજીવો, દાખલા તરીકે લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ઓક્સિજન વાતાવરણમાં પાછો મુક્ત કરાય છે. અહીં આપણી ઓક્સિજન સાયકલ પૂર્ણ થાય છે. હવે આપણે એક અગત્યના સ્તર વિશે જોઈએ, ઓઝોન સ્તર એટલે કે ઓઝોન લેયર. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઓઝોન છે શું.
અને ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે એ ફાયદાકારક છે તે જોઈએ. તો વાતાવરણમાં તત્વીય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે જોવા મળે. દ્વિ એટલે બે, એટલે O2 સ્વરૂપે જોવા મળે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો અણુ જોવા મળે છે, જેને આપણે ઓઝોન અણુ એટલે કે O3 તરીકે ઓળખીએ છીએ. ઓઝોન અણુની અંદર ઓક્સિજનના 3 પરમાણુઓ હોય છે. હવે ઓક્સિજનના દ્વિપરમાણુય અણુથી વિપરીત ઓઝોન જે છે તે ઝેરી હોય છે, પરંતુ ઓઝોન પૃથ્વીની સપાટીથી દૂર છે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો અલ્ટ્રાવાયોલેટ રેસ એનું શોષણ કરી તેને પૃથ્વીની સપાટી ઉપર પહોંચતા રોકે છે. તો આ રીતે તે સજીવો માટે લાભદાયક છે. હવે આપણે આગળ વધીએ તો આપણે જોઈએ ઓઝોન સ્તરનું વિઘટન. તો ઓઝોન સ્તરનું વિઘટન જે છે તે હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે. એટલે વિશ્વના માટે એ સમસ્યા ઊભી થયેલી છે. અમુક મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો પૈકી CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન એ વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. અને CFC ક્લોરિન અને ફ્લોરિન યુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુને દૂર કરે. તેના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે. હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા પડી ગયેલા છે. તો ઓઝોન સ્તરના વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો ઉપર પણ તેની ખૂબ ગંભીર અસરો જોવા મળે છે. હવે અહીંયા એક આકૃતિ આપેલી છે, જેમાં ઉપગ્રહ ચિત્રમાં એન્ટાર્કટિકા પર ઓઝોન સ્તરમાં જોવા મળેલ ગાબડા છિદ્ર તમે જોઈ શકો છો કે પહેલાં કેટલું નાનું હતું ને ધીમે ધીમે એ છિદ્ર એ ગાબડું કેટલું મોટું થતું જાય છે. હવે આપણે આ પાઠની છેલ્લી પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 14.10 છે. એમાં છે કે તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. તો આપણે જોઈએ કે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો મુખ્ય અણુ તો CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન છે. આ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોજનના અણુઓ પણ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. બીજું જોઈએ કે સમાચાર પત્રોમાં આપેલ સમાચારને આધારે ઓઝોન સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડાની ચર્ચા આપણે કરી શકીએ કે ઓઝોન છિદ્રમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે ખરું, અને વૈજ્ઞાનિકો એના વિશે શું વિચારે છે, આ કેવી રીતે પૃથ્વી પર જીવનને અસર કરે. તો આપણે જોઈએ સમાચાર પત્રમાં આપેલા સમાચારને આધારે ઓઝોન સ્તરમાં છિદ્રોની ચર્ચા કરીએ તો એ ઓઝોન સ્તર પાતળું થઈ રહેલું છે અને એ છિદ્ર જે છે તે મોટું થઈ ગયું છે. વૈજ્ઞાનિકો વિચારે કે પૃથ્વી પર વધુ પ્રમાણમાં સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેસ પ્રવેશવાને કારણે ચામડીના કેન્સર અને આંખના મોતિયાના પ્રમાણમાં વધારો થશે અને શરીરના પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગોના પ્રમાણમાં પણ વધારો થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો 14મો પાઠ આની સાથે પૂર્ણ થાય છે. અસ્તુ. થેન્ક યુ. શ્રીરામ.